હવે એક કદાચ તમે સાંભળ્યું ના હોય તો હું તમને કહું કે આભાર વ્યક્ત કરો અને જુઓ ચમત્કાર. થેન્ક યુ ફીલ કરો અને જુઓ મેજિક. આ વાત થોડીક તમારે ગળે ઉતરે કે તમે જેટલો આભાર વ્યક્ત કરશો ને એટલું જ તમને વધારે મળશે. અને જો તમે આભાર વ્યક્ત નથી કરતા તો તમારી પાસે છે એ પણ લઈ લેવામાં આવશે. હા મિત્રો, હું છું કૃષ્ણા દવે અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં માઇન્ડ ટુ મિરેકલમાં. હવે વિચારોથી ચમત્કાર, મગજથી આપણે ચમત્કાર કરવાના છે. કઈ રીતે? તો સૌથી પહેલાં બહુ નાનકડી એમથી વસ્તુ છે. આ જાદુની પ્રેક્ટિસ કહો, તમે ધ સિક્રેટ કહો, તમે રોન્ડાબાઈનની ગમે એ બુક કહો, અથવા તો તમે ગમે પણ બુક લઈ લો, બધામાં કહેશે કે તમે જો કૃતજ્ઞતા વ્યક્ત કરતા હશો તો તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હશો. તન, મન, ધન બધી રીતે, રિલેશન્સમાં પણ બધી રીતે. તો ચાલો એક વસ્તુ હું તમને કહું કે પહેલાં તો હું તમારા જેવી જ હોય, પણ જેમ જેમ હું વિડીયોઝ જોઉં છું, જેમ જેમ હું બુક વાંચું છું, એમ અને જેમ જેમ હું આ વસ્તુ પર ફોકસ કરું છું, ટ્રાય કરું છું, તો મારી સાથે આ બધી વસ્તુ બને છે. હવે તમને એમ થાય કે આભાર વ્યક્ત કરવાથી શું થશે? સૌથી પહેલાં તો આભાર ક્યારે વ્યક્ત કરવો, કેમ વ્યક્ત કરવો? તો આપણે શું કરવાનું છે? આપણી પાસે જે કંઈ પણ છે એના માટે થેન્ક યુ, ગ્રેટિટ્યૂડ, કૃતજ્ઞતા અનુભવવાની છે. લાઈક હું તમને કહું કે આ મારી પાસે બુક છે તો હું બહુ જ કૃતજ્ઞતા મહેસૂસ કરું છું કે મને ખુદની જાતને કેમ પ્રેમ કરવો ને એ શીખવા મળે છે. આજના ટાઈમમાં આપણે પ્રેમ તો બહુ બધાને કરતા હોય છે, બહુ બધા પાછળ ગાંડા થતા હોય છે, પણ ખુદ પાછળ ગાંડો થવાની બહુ મસ્ત રીત છે. અને એ વસ્તુ જે આપને આપશે ને એ દુનિયાની કોઈ વ્યક્તિ નહીં આપી શકે. લખી લેજો મિત્રો. એવી રીતના મારી પાસે માઇક છે, જે અત્યારે હું રેકોર્ડ કરું છું. મારી પાસે મોબાઈલ છે, સ્ટેન્ડ છે જેમાં હું રેકોર્ડ કરું છું. મારી પાસે લાઇટ છે, રૂમ છે કે જેથી હું સરસ રેકોર્ડ કરી શકું છું. તો એના માટે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું કે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ યુનિવર્સ, થેન્ક યુ સો મચ પ્રભુ, કે મારી પાસે બધી જ વસ્તુ છે જે મને એક કમ્ફર્ટેબલ લાઈફ આપે છે. અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. મારી પાસે સરસ આંખો છે જેનાથી હું જોઈ શકું છું, નાક છે, શ્વાસ લઈ શકું છું, હાથ છે, કામ કરી શકું છું, પગ છે, ચાલી શકું છું, મસ્ત હેર છે જેનાથી હું સુંદર લાગું છું, મસ્તની સ્માઇલ છે જેનાથી હું મારા ચહેરાને વધુ આકર્ષક બનાવી શકું છું, સારા એવા કપડાં છે કે જેથી હું મારા શરીરને ઢાંકી શકું છું, સરસ ખાવાનું મળે છે જેથી હું તંદુરસ્ત એકદમ ઉર્જાવાન રહી શકું છું, ભરપૂર માત્રામાં ધન છે કે જેથી હું રિચાર્જ કરી શકું છું, નવી નવી વસ્તુઓ લઈ શકું છું. આ બધી વસ્તુ કૃતજ્ઞતાની છે. મારી પાસે માં છે, મારી પાસે મારા પપ્પા છે, મારી પાસે ફેમિલી છે, મારી પાસે ભાઈ છે, બેન છે, દાદા છે, દાદી છે, કાકા છે, કાકી છે, બધા જ જેના લીધે હું અહીંયા પહોંચી છું. તો એના માટે હું દિલથી થેન્ક યુ ફીલ કરું છું. આ તો છે કૃતજ્ઞતા. અને આનાથી થાય છે શું ખબર છે મિત્રો? હું શું કરું છું કે રાતે જ્યારે પણ શું ને કે આંખ બંધ કરીને વિચારું કે આજે મને શું સારું મળ્યું, શું સારું ખાવા મળ્યું, કોણ સારી વ્યક્તિ મળી હતી, શું મારી સાથે એવું બેસ્ટ બન્યું, ખરેખર જેને મને મજા આવી ગઈ હોય. બસ એ ભલે 2 વસ્તુ બની હોય, 3 હોય, એ કોઈ દિલથી વિચારીને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ કહીને શું આનાથી ફેર શું પડે છે ખબર છે મને? કે હમણાં મારી ઈચ્છા હતી કે મને સ્ટીમ ઢોકળા બહુ જ ભાવે. તો હું મારા મમ્મીને મૂકવા જતી હતી ને એના ફ્રેન્ડ મારા માટે ઢોકળા લઈ આવ્યા. મને કે ખા. મેં તો ઓ માય ગોડ, કાલે તો હું મમ્મીને કહેતી હતી કે મમ્મી મને સ્ટીમ ઢોકળા ખાવાની બહુ ઈચ્છા થઈ છે, મને પુલાવ બહુ ભાવે. તો મતલબ મારી બેન છે ને, મારા કાકાની છોકરી, એ ક્યારેક પુલાવ કરીને મારા માટે લઈ આવે. મને કહી દીધી કે આ લ્યો એ કે. અને હું વિચારું કે યાર હું કાલે તો વિચારતી હતી કે યાર હમણાં પુલાવ ખાવાની ઈચ્છા થઈ છે. મને ચોકલેટ બહુ ભાવે. તો કોઈ ફ્રેન્ડ આવે કે કાંઈ પણ હોય, મારા સ્ટુડન્ટ્સ આવે તો મારા માટે ચોકલેટ આવી ગઈ હોય કે મેડમ આ લ્યો તમારા માટે, દીદી આ લ્યો તમારા માટે. જસ્ટ વિચારું છું અને 1-2 દિવસમાં તો એ વસ્તુ મારા હાથમાં હોય છે. મને એ ટાઈમે તો ક્લિક કંઈ નથી થતું હો કે હું આવું કંઈક વિચારતી હતી કે એવું મને જોતું હતું. જસ્ટ પછી ખાઈ લઉં, પછી જ્યારે રાતે શું ત્યારે મને વિચારું ને કે મારે શું સારું થયું, ત્યારે મને ખબર છે મતલબ ઓ વાવ, આ તો જોતું હતું. લાઈક હમણાં જ મારી સાથે એવું બન્યું કે મને નેલ પોલિશનો એનો બહુ શોખ છે. મેં તમને વાત પણ કરી હતી કે એક ટાઈમ એવો હતો કે મને ફોરેનની વસ્તુનો બહુ શોખ હતો. નાની હતી અને અત્યારે કહું છું કે કોઈ મારા સગાવાલા ફોરેનમાં રહેતા નથી કે હું કોઈ પાસેથી વસ્તુ મંગાવી શકું કે કોઈ મને ગિફ્ટ કરી શકે, એવું જનરલી કોઈ હોય નહીં. તો એવા ફ્રેન્ડ્સ કનેક્ટ થયા. મતલબ એ મને ઇવન સ્ટડી ફ્રેન્ડ્સ મળ્યા કે જેના મતલબ
બિલોંગ કરતા હોય ને ત્યાંથી મારી પાસે બધી વસ્તુ એવી ફોરેનનો મેકઅપ, નેલ પોલિશ, લિપસ્ટિક, ચોકલેટ્સ, એવરીથિંગ બધું જ આવ્યું ને હજી આજની તારીખે ચાલુ છે. હું કદાચ કલ્પના જ ન કરી શકું, મેં કલ્પના જ નથી કરી. હું એવું વિચારી હતી કે કાશ ભગવાન, કાશ તમે મને કોઈ એવું આપ્યું હોત કે જે ફોરેન રહેતું હોત તો મને પણ ત્યાંની ચોકલેટ, નેલ પોલિશ બધું મળત ને. અને ભગવાને ગોઠવી દીધું યાર, કીધા વગર. જસ્ટ ઇમેજિનમાં હમણાં પણ એવું હતું કે મને જરીવાળી નેલ પોલિશ લેવાનું બહુ ઈચ્છા હતી. મારી પાસે હતી, 1-2 વાર કરી હશે તો ખબર નહીં સુકાઈ ગઈ હતી. તો મેં કીધું યાર કાશ કાશ મળી જાય ને હકીકતમાં એ મારી પાસે આવી ગઈ. આ એટલું તત્કાળ થાય છે ને મિત્રો કે જેટલી તમે રેલવેમાં ટિકિટ બુક કરાવો ને તત્કાળમાં તમારું આમ થાય ને એના કરતાં વધારે તત્કાળ. ખાવાની વસ્તુ હોય, પીવાની વસ્તુ હોય કે પછી કોઈ પણ પ્રોડક્ટ હોય, પણ એવું પણ બને છે કે જે ભાવે મતલબ વસ્તુ આવતી હોય ને એનાથી ડિસ્કાઉન્ટમાં મળી જાય. હમણાં જ મેં મારા મમ્મી માટે ઓર્ડર કર્યો ને, જો ભાવ તમે કેવો રાખશો ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કે મારા મમ્મીને હમણાં એક વસ્તુ લેવી હતી તો મને કે ક્રિશા મગાવી દે ને. મેં તો હાલ મગાવી દઉં. તો એ ભાવ ઓનલાઈન એનો ભાવ બહુ 170 ને 120 ને એવું હતો, અને અહીંયા તે 200 કે આડે મળતી હતી. એટલે મમ્મીને મેં કીધું, મમ્મી કે મને 110 વાળું મગાવી દે ને, 100 રૂપિયાની અંદર આવતું. નહીં મમ્મી લેવું તો મેં સરખું લેવું, શું કામ મેં તો 50 રૂપિયા માટે આવું કરવું, મેં તો આપણે સારું જ લેવાનું છે. અને બધી વસ્તુ હતી મેડ ઇન ચાઇના, એટલે મેં થોડુંક ગોઈતું તો મને મેડ ઇન ઇન્ડિયા મળ્યું કે ભાઈ આપણા સુરતમાં જ બનતું હતું. મેં તો આ ઓર્ડર કરી લઈ, ભલે જેટલાનું હોય, આપણું ઇન્ડિયાનું તો ખરી, એને તો પૈસા જાય. અને હકીકતમાં થયું એવું કે મને એ જ વસ્તુ 170, 140, 150માં મળતી, એ જ વસ્તુ મને 122માં મળી. એટલે હું વિચારું કે ઓ માય ગોડ, ડિસ્કાઉન્ટ મળ્યું, વાવ. પછી મેં એ ચેક કરવા માટે બધી જેટલી એ પ્રોડક્ટ હતી ને બધી પ્રોડક્ટ ચેક કરી કે મતલબ કે એમાં મળે છે કે મને એકમાં જ મળે છે. તો જોયું તો એક જ વસ્તુમાં મને મળતી હતી. બાકી સેમ એ જ પ્રોડક્ટ બધી જે અલગ અલગ વસ્તુમાં દુકાનમાં આપતા હતા એ વસ્તુમાં ક્યાંય ઓફર 1 રૂપિયાની ઓફર નહોતી. આ શું હતું? મતલબ તમારી સાથે ક્યારે ચમત્કાર થઈ જાય ને મિત્રો, એ કહી ન શકો. ફક્ત ને ફક્ત એક તો ઉદાર રાખવાનું મન, કિચ નહીં કરવાની, પકડ નહીં કરવાનું. યાર મારા પૈસા છે, હું જ લઈશ ને 5 રૂપિયા હું વધારે કેમ આપી દઉં, મને ડિસ્કાઉન્ટ જ જોઈ છે. નો વે, આવું નહીં રાખવાનું યાર. ખુલ્લામાં ત્યારે 5-10 રૂપિયાનો તો સવાલ છે, 50-100 રૂપિયાનો તો સવાલ છે, પાછા કમાઈ લેશું. પણ કોકને ખુશી કરવાનું, કોકના માટે કરવાનો વિચાર વધારે રાખશો ને તો આજ સુધીનો અનુભવ છે મિત્રો, કોઈ દિવસ તમારું પર્સ ખાલી નહીં રહે. એવું નહીં કે 100-200 રૂપિયા જ આવશે, ઘણા આવશે. આમ કહેવાય ને એક ધારો લાભ મળી જશે. એક તો આભાર વ્યક્ત કરો, કૃતજ્ઞતા અનુભવો. બસ રાતે સુવો ને ત્યારે યાદ કરો, હજી મારી સાથે એવું શું બન્યું હતું. એન્ડ જસ્ટ મેજિક જો સવારથી 5-10 દિવસ કરશો ને મિત્રો, અને પછી જોવો તમારી લાઈફમાં શું ચમત્કાર આવે. કરી જોવાની વાત છે. એક દિલથી એક ફ્રેન્ડ માનીને તમને કહું છું, એક ફેમિલી માનીને કહું છું, ખોટી વાતો નથી કરતી. હા, પણ મને એવું છે કે મારી મદદ થાય છે, હું આગળ વધું છું, મને શીખવા મળે છે, તો મારી સાથે રહેલા મારા મિત્રોને પણ, મારી ફેમિલીને પણ એક લાભ મળવો જોઈએ. બસ એટલું જ કહીશ. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે, એ પણ લાઈવ એક્ઝામ્પલ સાથે. જો મિત્રો મારી ચેનલ તમને ગમતી હોય, વિડીયો ગમતા હોય તો મારી ચેનલ બધા સુધી શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. હર હર મહાદેવ.